નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો આપની મનપસંદ ચંચુપાત ન્યૂઝ ચેનલ અને હું છું આપનો પ્રવીણ પરમાર લઈને આવ્યો છું એક સનસનાટી સમાચાર। સુરેન્દ્રનગરના હેન્ડલૂમ ચોક ખાતે અંઘટનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટીના તાલિબાની ફરમાનથી ભક્તોમાં રોષ। સુરેન્દ્રનગર શહેરના હેન્ડલૂમ ચોક ખાતે આવેલ અંઘટનાથ મહાદેવ મંદિર હાલમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે। મંદિરના ટ્રસ્ટી દ્વારા કેટલાક વિવાદાસ્પદ નિયમો તખ્તા પર મુકાયા છે, જેને કારણે ભક્તોમાં રોષ વ્યાપી ગયો છે। ભક્તો અંઘટનાથ મહાદેવમાં તમે બેઠા છો? હા, એટલે તમે અંદર ધોતી કે પેલું પિતાંબર પહેર્યા વગર મને જવાની ના પાડી અત્યારે? કોને તમને કીધું? ટ્રસ્ટીમાં કોણ કોણ છે? બે ટ્રસ્ટી છે? બીજા કોઈ ટ્રસ્ટી છે? બે ટ્રસ્ટનું ટ્રસ્ટ છે? એટલે તમે કેટલા વર્ષથી અહીંયા છો? 22 વર્ષ। તમે તમારા સમયમાં કોઈ પન્યું પહેરીને કે ધોતી પહેરીને કંઈ પૂજા કરતું એવું જોયું છે? અત્યારે છેલ્લા એમ માનો 2 દિવસથી અમલ લીધું આ લોકો। પહેલાં કોઈ દી એવું ગયું નથી ને? હું કેટલા વર્ષથી અહીંયા આવું છું? ઘણા ટાઈમથી આવો। બરાબર, તો હું દેવી પૂજક છું અને એ સિવાય અન્ય બધી કોમ પણ અહીંયા આવતી હશે? બધી કોમ આવતી હતી। હા, દલિત બલિત બધા આવે? બધા પૂજા કરે છે? બધા કરે। તો આમને કોને વાંધો પડ્યો આ પૂજા કરવામાં? આ બધા ટ્રસ્ટી લોકોએ નિયમ કર્યો। ક્યારે નિયમ કર્યો? આ છેલ્લા આમ તો જોવા દઉં તો હમણાં બધી આમ તો ઋતુ હતી આપણે, એટલે 2 દિવસમાં અમલ લીધું। એટલે પહેલાં શ્રાવણ મહિનામાં શ્રાવણ માસમાં આવા માથાકૂટ થઈ હતી? હા, થઈ ગયું। તમારે ઝઘડો થયો તો ટ્રસ્ટી યારે? પરાણે આ બધા નિયમ ઘાલવાની કોશિશ કરી હતી આપને? ઓકે, આ નોટિસ જે ભાઈ બોર્ડ મૂક્યું છે, જે આ બોર્ડ આમાં એવું લખ્યું છે કે અંઘટનાથ મહાદેવ મંદિર હુકમથી, એટલે તમારો મહાદેવનો હુકમ છે? આ આ તો બધું એ લોકોનો વ્યવસ્થિત। મહાદેવનો હુકમ નથી ને આમાં? મહાદેવ સપનામાં આવ્યા તમને અને કહી ગયા હતા કે આ કાલથી પિતાંબર પહેરાવજો એવું? સપનામાં આવ્યા હતા તમને કોઈને? તો એ ટ્રસ્ટીને સપનામાં આવ્યા હતા? ટ્રસ્ટીને આવ્યા। એમ સપનામાં આવ્યા હતા ટ્રસ્ટીને? એમને કીધું સપનામાં આવ્યા। હા, એટલે આમાં લખેલું છે કે હુકમથી મહાદેવ હુકમ અંઘટનાથ મંદિર હુકમથી, એમ એમનો તો હુકમ નથી ને? આમાં મહાદેવનો હુકમ નથી ને?